હલો એવરીવન, આજે આપણે બનાવશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાડુ. ઉનાળા માટે બોડીને અંદરથી ઠંડક દેનાર કોઈપણ ટાઈપની ચાસણી વગર અને ઘરમાં રાખેલી સિમ્પલ વસ્તુઓથી આપણે બનાવશું રાગી, નાચણી કે પછી ફિંગર મિલેટના લાડુ, જેના ફાયદાઓ જો હું તમને ગણાવવા બેસું તો ખતમ જ નહીં થાય. એવા સ્પેશિયલ લાડુ કે જેને તમે જોતા જ બનાવશો. એની ખાસિયત પણ એ છે કે તમે એને એકના માટે સ્ટોર પણ કરી શકો છો. તો આ સુપર હેલ્ધી અને ટેસ્ટી લાડુ બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈમાં ગ્રેટ કરેલું સૂકું નાળિયેર લેશું. 1 કપ નાળિયેર લીધું છે. આ વાળા નાળિયેરની જગ્યાએ તમે ડેસિકેટેડ કોકોનટ પણ લઈ શકો છો. ગેસની ફ્લેમને એકદમ લો રાખશું. નાળિયેરનો હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી એને રોસ્ટ કરવાનું છે. કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે જેથી એ દરેક જગ્યાએથી સરસ રીતે શેકાઈ જાય. તો જુઓ, આપણું નાળિયેર રોસ્ટ થઈ ગયું છે. આટલો કલર આવી જાય એટલું જ એને રોસ્ટ કરવાનું છે. હવે રોસ્ટેડ નાળિયેરને એક પ્લેટમાં નીકાળી લેશું. એના પછી સેમ કડાઈમાં મખાના એડ કરશું. 1 કપ જેટલા મખાના લીધા છે. ઘીના વગર જ એને શેકી લેશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ રીતે એને રોસ્ટ કરી લેશું. તો જુઓ, મખાના આ રીતના શેકાવા જોઈએ. મોઇશ્ચર બિલકુલ પણ ના રહેવું જોઈએ. તો એને પણ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે એ જ કડાઈમાં મેં 2 ટેબલસ્પૂન ઘી એડ કર્યું છે. ઘી ગરમ થઈ જાય એટલે એમાં 1/4 કપ કાજુ અને બદામ લઈ રહી છું. ડ્રાય ફ્રૂટ્સ, નાળિયેર અને મખાના તમને જેટલા પણ પસંદ હોય એ હિસાબથી તમે લઈ શકો છો. આ બંનેનો હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખશું. કાજુ અને બદામ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો એને નીકાળી લેશું. હવે એ જ ઘીમાં 2 ટેબલસ્પૂન પિસ્તા અને 2 ટેબલસ્પૂન પમ્પકિન સીડ્સ એડ કરશું. બંનેનો હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી લો ફ્લેમ પર ફ્રાય કરી લેશું. જલ્દીથી ફ્રાય થઈ જાય છે. બંને ફ્રાય થઈ ગયા છે 1 થી 2 મિનિટમાં. તો એને પણ એક પ્લેટમાં નીકાળી લઈએ. હવે લાડુ બનાવવા માટે ટોટલ આપણને અડધો કપ ઘી જોશે. હું મેલ્ટેડ ઘી નથી લઈ રહી. પહેલાં 2 ટેબલસ્પૂન ઘી એડ કરીશ. ઘી ગરમ થઈ જાય 2 કપ રાગીનો લોટ એડ કરશું. ગેસની ફ્લેમને એકદમ લો રાખશું અને રાગીનો લોટ હલકો ના થઈ જાય ત્યાં સુધી રોસ્ટ કરવાનો છે. જેટલો તમે લોટને શેકશો એટલા જ લાડુ ટેસ્ટી અને મોંમાં મૂકતા જ મેલ્ટ થઈ જશે. તમે વિશ્વાસ જ નહીં કરી શકો કે તમે રાગીના લાડુ ખાઈ રહ્યા છો. લોટને આપણે ઓછા ઘીમાં પહેલાં રોસ્ટ કરશું. ઓછા ઘીમાં શેકવાથી લોટ સરસ રીતે શેકાઈને તૈયાર થશે. વધારે ઘી એક જ વારમાં એડ કરી લેશું તો લમ્પ્સ ક્રિએટ થઈ જશે અને એ લમ્પ્સમાં જ લોટ કાચો રહે છે. ચલાવતા રહીને એને રોસ્ટ કરવાનો છે. મેં અહીંયા રાગીનો સાદો લોટ યુઝ કર્યો છે. તમે રાગીનું સત્વ પણ લઈ શકો છો. લગભગ 10 મિનિટ થઈ ગઈ છે. 2 ટેબલસ્પૂન ઘીની અંદર અત્યાર સુધી આપણે બધો જ લોટ શેક્યો છે. એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે. લમ્પ્સને સ્પેચ્યુલાથી તોડતા જઈને લોટને સરસ રીતે શેક્યો છે અને એ ક્રમ્બલી પણ લાગી રહ્યો છે. હવે એમાં 2 ટેબલસ્પૂન ઘી બીજું એડ કરશું. ફરીથી એને લોટની સાથે મિક્સ કરી અને 3 થી 4 મિનિટ માટે રોસ્ટ કરશું. એકસાથે બધું જ ઘી આમાં એડ નથી કરવાનું. એ વાતનું પણ ધ્યાન રાખવાનું. રાગીનો લોટ કેટલો જૂનો છે કે કેટલો નવો છે એના હિસાબથી ઘીના મેઝરમેન્ટમાં થોડું વધારે કે ઓછું થઈ શકે છે. હવે જેટલું પણ ઘી બાકી બચ્યું છે એ પણ આપણે આની અંદર એડ કરી લેશું. તો અહીંયા આપણે આપણું અડધો કપ ઘી યુઝ કરી લીધું છે. આ મેઝરમેન્ટ ફોલો કરશો તો બિલકુલ પણ ઘી વધારે નહીં જોઈએ. લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને એમાંથી બધું ઘી પણ રિલીઝ થઈ ગયું છે. 3 મિનિટ રોસ્ટ કર્યા પછી આપણને એનું ભીનું ટેક્સચર મળશે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એને પણ ઠંડુ થવા માટે સાઈડ પર કરી લેશું. લોટ જ્યાં સુધી ઠંડો થઈ રહ્યો છે ત્યાં સુધી એક ગ્રાઇન્ડર જારની અંદર મખાના અને નાળિયેર એકદમ ઠંડા થઈ જાય પછી ગ્રાઇન્ડ કરી લેશું. તમારે જેવું ટેક્સચર જોઈએ એ હિસાબથી ગ્રાઇન્ડ કરી લો. કોર્સ કરવું હોય તો પલ્સ મોડ પર ચાલુ બંધ કરતા જઈને એને ગ્રાઇન્ડ કરો. હું અહીંયા એકદમ ફાઇન પાવડર બનાવીશ એટલે ડિરેક્ટલી ગ્રાઇન્ડ કરીશ. આ ટાઈપનું મને ટેક્સચર જોઈએ છીએ. તો એને એક પ્લેટમાં નીકાળી લઈએ. એવી જ રીતે ડ્રાય ફ્રૂટ્સ બધા ગ્રાઇન્ડિંગ જારમાં લઈ લેશું. એને પણ ગ્રાઇન્ડ કરી લેશું. એને પણ હું ફાઇન પાવડર કરીશ. તમે કોર્સ પાવડર પણ રાખી શકો છો અને એને પણ પ્લેટમાં નીકાળી લઈએ. હવે અહીંયા રોસ્ટ કરેલો રાગીનો લોટ છે એ પણ ઠંડો થઈ ગયો છે. તો હવે એમાં ગ્રાઇન્ડ કરેલા મખાના, નાળિયેર પાવડર એડ કરશું. ડ્રાય ફ્રૂટનો પાવડર પણ એડ કરશું અને સાથે ગોળ પણ એડ કરશું. 1/4 કપ ગોળ એડ કરી રહી છું. આમ તો 2 કપ રાગીનો લોટ છે તો 1 કપ ગોળ જોશે, પણ આપણે એની સાથે થોડા ઘણા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એડ કર્યા છે એટલા માટે 1/4 કપ ગોળ એડ કરશું. ગોળનો પાવડર નથી લેવાનો, થોડો ગોળ મોઇશ્ચરવાળો લેવાનો છે જેથી મિક્સ કરવામાં પ્રોબ્લેમ ના થાય. 1 ચમચી એલચીનો પાવડર એડ કરશું અને એની સાથે તમે જાયફળનો પાવડર પણ યુઝ કરી શકો છો. હવે એને પહેલાં સ્પેચ્યુલાથી મિક્સ કરી લેશું અને પછી હાથોની હેલ્પથી સરસ રીતે મસળી લેશું. ગોળનું માપ તમે તમારી પસંદગીના અનુસાર ઓછું વધુ કરી શકો છો.
મેં જેટલું પણ મેઝરમેન્ટ લીધું છે એ એકદમ પરફેક્ટ છે. હવે આ મિશ્રણને થોડું થોડું કરીને મિક્સી જારમાં એડ કરી લેશું અને 1 થી 2 વાર ચલાવી લેશું, જેથી બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એકબીજાની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણે ઇઝીલી લાડુને બાંધી શકીએ. લાડુનું બધું જ મિશ્રણ મિક્સીમાં ચલાવીને નીકાળી લીધું છે. હવે એના લાડુ બનાવશું. લાડુ તમારે કેટલા નાના મોટા જોઈએ એ પ્રમાણે મિશ્રણને હાથોમાં લઈ લો અને ટાઈટ લાડુ બાંધીને તૈયાર કરી લો. ઇઝીલી લાડુ બંધાઈ રહ્યા છે. તમને લાગે કે મિશ્રણ ડ્રાય લાગી રહ્યું છે તો 1 થી 2 ચમચી ઘી એડ કરી શકો છો. હવે ગાર્નિશિંગના માટે હું મગજના બીનો યુઝ કરી રહી છું. તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો અને કંઈ પણ ન નાખો તો એમને પણ લાડુ બનાવીને બાંધી શકો છો. તો જુઓ, એક લાડુ આપણો તૈયાર થઈ ગયો છે. એવી જ રીતે આ મિશ્રણમાંથી બધા જ લાડુ બાંધીને તૈયાર કરી લેશું. તો આ લો, બિલકુલ તૈયાર છે આપણા હેલ્ધી, સેહતમંદ અને શક્તિવર્ધક રાગી ગોળના લાડુ. બહુ જ ટેસ્ટી બન્યા છે. તમે જોઈ શકો છો કે લુકવાઇઝ પણ ચોકલેટી જ લાગી રહ્યા છે. બાળકો પણ આસાનીથી ખાઈ લેશે. ઇઝી ટુ મેક રેસીપી છે. આ રીતે જરૂરથી બનાવજો. તો જો તમને આજનો આ હેલ્ધી રાગીના લાડુનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જલ્દીથી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.